નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતીની અંદર 14મું કાવ્ય છેલ્લું દર્શન એમનો આપણે આસ્વાદ કરવાના છીએ, જાણવાના છે. આસ્વાદ લેખ છે, અહીંયા છે કાવ્ય, પણ અહીંયા એમનો આસ્વાદ કરવાનો છે. એમને માણવાનો છે કે કાવ્યને કેવી રીતે સમજી શકાય છે. બરાબર? તો છેલ્લું દર્શન એ આસ્વાદ લેખ છે, જેના કવિ છે જયંત કોઠારી. જન્મ 28/1/1930, અવસાન 1/4/2000. હવે એમના પરિચયમાં ન જતા આગળ આપણે વાત કરી લીધેલી છે. તો આ જે કાવ્ય છે છેલ્લું દર્શન, એ આ વર્ષ માટે પરીક્ષાની અંદરથી સિલેબસમાંથી એમને રદ કરેલું છે, છતાં થોડી એમની જાણકારી પ્રાપ્ત કરી લઈએ. કારણ કે વિકલ્પ છે એટલા માટે કંઈ પણ પૂછી શકે તો ત્યારે આપણે નહીં કહી શકીએ કે આ અમે વાંચ્યું નથી કે લખ્યું નથી, એમ સમજ્યા નથી એમ. બરાબર? તો એ પ્રકારની જે વાત છે અહીંયા. હવે અહીંયા કવિ રામનારાયણ પાઠક લિખિત છેલ્લું દર્શન છે. આ કવિ રાવી પાઠક છે. ખાસ કરીને આમનો પ્રકાર છે સોનેટનો આસ્વાદ જયંત કોઠારીએ કરાવ્યો છે. કાવ્યનો પ્રકાર છે સોનેટ, અને લખ્યો છે કોને? કોની વાત છે એની અંદર? છે રામનારાયણ પાઠકનું, પણ એમનો આસ્વાદ એ જે સમજાવ્યું છે, બરાબર, એમના વિશેની જે વાત કરી છે કોણ છે? જયંત કોઠારી. અહીંયા બે છે, કવિ રામનારાયણ પાઠક પણ છે અને જયંત કોઠારી પણ છે, એટલે ક્યારેય અટવાતા નહીં. છેલ્લું દર્શનના કવિ છે જયંત કોઠારી. કોના વિશેની વાત કરી છે? તો કે રાવી પાઠકના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખનું અશ્રુ ન વહાવીએ પછી પત્નીનું દર્શન અલભ્ય છે. છેલ્લું દર્શન કોનું છે? રાવી પાઠકનું છે, પણ આસ્વાદ કોણ કરાવે છે? જયંત કોઠારી. બરાબર? સમજાવે છે કોણ? કાવ્યનો પ્રકાર છે સોનેટ. ફરીવાર આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પર આસ્વાદ વિવેચનનું જયંત કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે. એમાંથી આ લેવામાં આવ્યું છે. ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્યકૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી રાવી પાટણનું છેલ્લું દર્શન સોનેટને આસ્વાદ લેખ તરીકે લીધેલું. એ કાવ્યને સમજાયું છે. આખે આખું કાવ્ય છે એ પહેલાં અહીંયા લખેલું છે, પણ પછી એને સમજાવવામાં આવ્યું છે. એટલે પદ્ય અને ગદ્ય બંનેની બીજો કૃતિ હોય તો કોઈ, તો કે છેલ્લું દર્શન કાવ્ય પણ છે અને પાઠ પણ છે. બરાબર છે? કાવ્ય કોનું છે? રાવી પાઠકનું. અને પાઠ તરીકે કોણે આસ્વાદ કોણે કર્યો છે? સમજાયું છે કોણે? તો કે જયંત કોઠારી. બરાબર? તો અહીંયા રાવી પાઠકના પ્રથમ પત્નીનું અવસાન નિમિત્તે રચાયેલ પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે તે કરી લેવા વિનવે છે. મૃત્યુ પછી છેલ્લું દર્શન કરવાનું છે અને માંગલ્યની સામગ્રી ધરાવવાની કહી ધમાલ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે. જે સ્થાન એમના હૃદયમાં અંકાયું છે તે કદી કોઈ લઈ શકે એમ નથી. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા તેવી રીતે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે. આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બનાવીને રજૂ કરી છે. સરસ મજાનું છે છેલ્લું દર્શન. કોઈ પણ માણસનું મૃત્યુ થાય ને ત્યારે એનું છેલ્લું દર્શન કરવાનું હોય, કારણ કે પછી એ ક્યારેય જોવા મળવાના નથી. પણ આપણે શું કરીએ છીએ કે આંખો બંધ કરીને રડતા હોઈએ છીએ, એને માની લેવાના હોય છે. અને એમાં પણ અહીંયા રામનારાયણ પાઠક છે, પોતાના પ્રથમ પત્ની જે છે, કવિ પોતાની પ્રથમ પત્નીના મૃત્યુ પ્રસંગે સ્વજનોને આંખમાં આંસુ વહાવીને રોકકળ કરતા વારે છે, અટકાવે છે. જેટલી ક્ષણો મળી છે તેટલી ક્ષણો સુધીમાં સૌ સ્વજનોને મૃત પત્નીના સૌંદર્યનું દર્શન કરી લેવા વિનવે છે. કવિ એના મૃતદેહ સમક્ષ માંગલ્યની સામગ્રી ધરી એના સૌંદર્યને યથાવત રાખવા ઈચ્છે છે. જે સૌંદર્ય અંત સુધી વિકસતું રહ્યું છે તે અખંડ જ રહે એ માટે સ્મરણ રૂપે પણ એક પણ ચિહ્ન ન લેવા વિનવે છે. એની યાદી માટે આપણે તો મૃત્યુ પામે કોઈના કોઈ ચિહ્ન લેલી છે ને, પણ આમનું એક પણ ચિહ્ન, એક પણ નિશાની લેવા નથી. અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું અને એ જ અગ્નિની સાક્ષીએ જુદા પડવાની ઘટના કવિએ અધિક મંગલમય લાગે છે.
આમ આ સોનેટમાં કવિએ પોતાની અતિપ્રિય પત્નીના મૃત્યુના દુઃખદ પ્રસંગને મંગલમય બનાવીને પત્નીને સાચા અર્થમાં અંજલિ આપી છે. જયંત કોઠારીએ આ કાવ્યનો આપણે આસ્વાદ કરાવ્યો છે, સમજાવ્યું છે, તો એ આપણા માટે ખૂબ સારું છે. કારણ કે કવિ જે કદાચ કાવ્યનો આસ્વાદ કરાવે છે, સમજાવે ને, એટલું કોઈ પાઠક છે એ ન કરી શકે. આ એના શબ્દો છે બધા. તો એ વાત અહીંયા આપણે એમને કરાવેલી છે. કાવ્ય જોવા જઈએ તો શું કહે છે? ધમાલ ન કરો જરાય, નહીં નૈન ભીના થશો, ઘડી બે ઘડી જ મળી, નૈન વારી થંભો જરા, ઉતાર્થ થઈ લ્યો ફરી, નહીં મળે જ સૌંદર્ય આ, સદા જગત જે વડે હતું હસંતું માંગલ્ય કો. શું કહે છે એ? રોગ અકળ ન કરો, ધમાલ ન કરો, આંખને સહેજ પણ ભીની થવા ન દેશો. થોડી ક્ષણ મળી છે માટે આંખના આંસુ રોકી રાખો, કૃતકૃત્ય થઈ જાઓ, આવું સૌંદર્ય ફરી જોવા નહીં મળે. આખું જગત હંમેશા જે સૌંદર્યથી આનંદિત થતું હતું તે કોઈ મંગલકારી છે. ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની, ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુમકુમ, ધરો કુસુમ શ્રી ફળો, ન ફરી જીવને આ થવો. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું રહ્યું, વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય તે અખંડ જ ભલે રહ્યું, હૃદય સ્થાન તેનું હવે ન સંસ્મરણ, વા ન કો સ્વજન એ કદી પુરુષે, મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ સ્પાસ જુદા થઈએ, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. શેષના કાવ્યમાંથી એમને લેવામાં આવેલું છે. રોગ અકળ ન કરો, માંગલ્યની જે કાંઈ સામગ્રી છે તે બધી તેને અર્પણ કરો. અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ અને કંકુ તેની પાસે મૂકો. ફૂલ તથા શ્રીફળ પણ મૂકો. અમૂલ્ય સુંદર સુહાગી માંગલ્યનો આવો સુયોગ જીવનમાં ફરી નહીં મળે એવું આ કાવ્યની અંદર આપણને કાવ્યના જે આસ્વાદ લેખક જયંત કોઠારી છે એનો આસ્વાદ કરે છે કે રોગ અકળ ન કરો, એના દેહ પરથી સ્મૃતિ માટે એક પણ ચિહ્ન લેશો નહીં. જે સૌંદર્ય અંત સુધી સદા વિકસતું રહ્યું છે એ સૌંદર્ય ભલે અખંડ રહ્યું. હૃદયમાં એનું સ્થાન હવે ન સંસ્મરણ કે ન કોઈ સ્વજન પૂરી શકશે. અહીંયા રાવી પાઠક કહે છે કે અગ્નિ તારી સાક્ષી અમારું મિલન થયું હતું ને તારી પાસે જ અમે જુદા થઈએ છીએ. કેવી સુંદરી? સુંદરી એટલે કોણ? તો કે કવિની પત્ની. શું આ અધિક ભવ્ય મંગલ અવસર નથી? પ્રશ્ન કરે છે. બહુ સરસ મજાનું જે કાવ્ય છે છેલ્લું દર્શન, એ કાવ્યમાં કવિની મનોસ્થિતિનું આલેખન કરેલું છે, એની વાત કરેલી છે. અહીંયા કદાચ તમે એનો આસ્વાદ વાંચો ને, પાછળ એનો ગદ્ય પણ આપેલો છે. પહેલાં કાવ્ય છે, ત્યાર પછી મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય જે છે એ અહીંયા એમના પાઠ તરીકે સમજાવવામાં આવેલો છે. એ આપ વાંચો તો તરત આપણે સમજાઈ જશે. બરાબર. આ વર્ષે આ પાઠ કાવ્ય છે એ સિલેબસમાં નથી, પણ આપણે એમને વાંચવું જરૂરી છે. બરાબર. મૃત્યુ નિમિત્તક છતાં મંગલ જીવન રસ છેલ્લું દર્શન રામનારાયણના જ નહીં પણ ગુજરાત સાહિત્યના એક અનન્ય સાધારણ કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરે છે. માત્ર ને માત્ર એમના માટે નહીં, આપણા માટે પણ ખૂબ જ અગત્યનું છે. બરાબર છે. સિલેબસમાં ન હોય તો કાંઈ નહીં, પણ જો એને આપણે સમજી લઈએ તો ઘણું બધું સમજવા મળશે. મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થઈએ, છેલ્લી પંક્તિ જે છે, બરાબર, એ અહીંયા એમનું જે ભાષાંતર ભાવાર્થ કરેલો છે. બરાબર. મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થઈએ, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. આ પંક્તિમાં કવિ મૃત્યુને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. અગ્નિની સાક્ષીએ જ વરવધુ 7 ફેરા ફરે છે અને બંનેનું મિલન થાય છે. એ જ રીતે અગ્નિની સાક્ષીએ જ પતિ પત્ની એકબીજાથી જુદા પડે છે. આવા સુયોગ બહુ દુર્લભ છે. અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે. આ પંક્તિમાં કવિ મૃત્યુની ઘટનાને પણ મંગલ અવસર તરીકે ગણે છે. એટલે અંતિમ સંસ્કારના અગ્નિને વિયોગનો સાક્ષી બનાવીને મિલનની જેમ મૃત્યુ નિમિત્તે વિયોગનો પણ મહિમા પણ ગાયો છે. કવિએ કોને સંબોધીને કાવ્ય રચ્યું છે? તો કવિએ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને કાવ્યની રચના કરી છે. કવિ શા માટે અસ્વસ્થ થયેલા હતા? કવિ પત્નીના અવસાનના કારણે અસ્વસ્થ થયેલા છે. કવિ મિલન અને વિયોગનું સાક્ષી કોને ગણે? તો કે અગ્નિને સાક્ષી ગણે છે. છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાયેલો છે? એક એક વાક્યના પ્રશ્નો જે છે એમાં કદાચ આવું હશે. તો છેલ્લું દર્શન કાવ્યમાં સૌંદર્ય યોગની ઉતારતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. અંડરલાઈન કરજો, કદાચ પૂછી નાખે.
છેલ્લું દર્શન કાવ્યનો મુખ્ય સૂર કયો છે, એનો ઉદ્દેશ કયો છે? તો કે જે નષ્ટ થયું છે એનો શોક નહીં, પણ જે પ્રાપ્ત થયું હતું ને એની ધન્યતા, એ છેલ્લું દર્શન કાવ્યનો સૂર છે. હે તો આવી બધી જે વાતો છે એ આપણે જૈન કોઠારીએ કરેલી છે. વિચારોનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે કાવ્યની અંદર. ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ છે. છેલ્લું દર્શન કાવ્ય મૃત્યુ વિષયક હોવા છતાં મંગલ જીવન રસથી છલકાય છે અને ગુજરાતી સાહિત્યના એક અનન્ય સાધારણ કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરનારું કાવ્ય છે. તો એ કાવ્યને પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, કારણ કે સિલેબસમાં વખત છે નહીં, છતાં પણ ક્યારેક જો યાદ કરવાનું થાય તો છેલ્લું દર્શન આસ્વાદ જૈન કોઠારી પણ રચ્યું છે. રાવી પાઠક, રામનારાયણ વી પાઠકની રચના છે. પોતાની પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે છેલ્લે એમને દર્શન કરી